છીએ રાજગીર પેલેસ, જે પાલનપુરથી ફક્ત 5 કિલોમીટર બી છે અને ધંધોણા ગામની બાજુમાં આવે છે રાજગીર પેલેસ. તો આજે અમે અહીંયા વિઝિટ કરવાના છીએ. જો ગાઈસ, અત્યારે અમે લોકો ફરીએ છીએ રાજગીર પેલેસ. આ રાજગીર પેલેસ આવે છે ધંધોણાની બાજુમાં આવે છે અને પાલનપુરથી ફક્ત 5 કિલોમીટર બી છે. તો તમે અહીંયા આવવાનું ભૂલતા નહીં. અને બહુ સારો મહેલ છે, રાજસ્થાનની ફિલિંગ અહીંયા આવે ચોખ્ખી. હા મિત્રો, અહીંયા સ્વિમિંગ પુલ જુઓ અને સામે રિસોર્ટ છે રોકાવા માટે. અત્યારે ગરમી બહુ ભયંકર ગરમી પડે તો મહેરબાની કરીને અહીંયા નાહવા આવજો, બહુ જ મજા આવશે. સ્વિમિંગ પુલ એક નંબર છે. આ રિસોર્ટ તો ભાઈ જોરદાર રિસોર્ટ છે. રાજસ્થાન જેવી ફિલિંગ અહીંયા આવે. તમે રાજસ્થાન જાઓ કે અહીંયા જાઓ, કંઈ ફરક પડતો નથી. તો અહીંયા આવવાનું ભૂલતા નહીં. જો ગાઈસ, સારી હોટલ છે અને હોટલ બહુ જોરદાર હોટલ છે. અને એનું ડેકોરેશન જોવો અને પંખા જોવો, ડેકોરેશનના પંખા એકદમ જોરદાર હોટલ છે અહીંયા રાજગીર પેલેસ. તમે અહીંયા આવવાનું ભૂલતા નહીં. બહુ જ મજા આવશે. જો ગાઈસ, બસ અમે લોકો અહીંયા ફર્યા અને બહુ જ મજા આવી ગઈ ફરવાની. અને ખાલી નજારો દેખો, એકદમ જોરદાર રાજસ્થાન જેવી અહીંયા ફિલિંગ આવે, બહુ જ મજા આવે. આ રિસોર્ટ આવે છે ધંધોણાની બાજુમાં ગામમાં આવે છે. તો તમે અહીંયા આવવાનું ભૂલતા નહીં. તો મિત્રો, બસ આપણે બ્લોગને ખતમ કરીએ છીએ. તમારા કેવો બ્લોગ લાગ્યો તો લાઈક અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જરૂરથી કોમેન્ટ કરજો.